પાલનપુર ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને ઇચ્છુક ઉમેદવારોના સાયન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પ્રદેશ કોંગ્રેસમાંથી આવેલા નિરીક્ષકોએ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા કરી તેમની તૈયારી અને લોકપ્રિયતાનો અંદાજ મેળવ્યો હતો। આ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો ટિકિટ મેળવવા માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા। ખાસ કરીને એવા કેટલાક લોકો પણ ટિકિટ માંગવા આવ્યા હોવાના આક્ષેપ થયા કે જેઓ અગાઉ પાર્ટીના કાર્યક્રમોમાં ક્યારેય સક્રિય દેખાયા નહોતા। આ બાબતે સ્થાનિક કાર્યકરોમાં થોડો અસંતોષ પણ જોવા મળ્યો હતો। પાર્ટી દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે આ સાયન્સ પ્રક્રિયા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આજે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે પ્રભારી આવ્યા છે અને પાલનપુર શહેરમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આપ જોઈ શકો છો। અત્યારે વોર્ડ નંબર 1 ચાલી રહ્યો છે। હજી તો 10 વોર્ડની સાયન્સ પ્રક્રિયા સાંજ સુધી ચાલશે અને ઘણા બધા ઉત્સુક ઉમેદવારો જેને અમુક જગ્યાએ જે સારી પ્રતિનિધિ ધરાવતા હતા કોંગ્રેસના કાર્યક્રમમાં ક્યારે નહીં આવ્યા પણ આજે કોંગ્રેસની ટિકિટો લેવા